જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 21. યજ્ઞ સમયે દેવો વગેરેની મહાસભામાં પૃથુરાજાનો પ્રજાઓને ઉપદેશ. મૈત્રેય બોલ્યા, પૃથુરાજાનું તે નગર મોતીએ, પુષ્પોની માળાઓ, વસ્ત્રો, સોનાના તોરણો અને અત્યંત સુગંધી ધૂપો વડે સર્વ સ્થળે સુશોભિત હતું. તેની શેરીઓ તેમજ ચૌટાના માર્ગો ચંદન તથા નગરના પાણીનો છંટકાવવા હતા. તે નગર પુષ્પ, અગનત, ફળ, લીલા જવ, સાળ તથા દીવાથી અત્યંત સુશોભિત હતું. પુષ્પ તથા ફળયુક્ત કેળના સ્તંભો તથા સોપારીના રોપાઓથી તે શોભતું હતું અને વૃક્ષોના પાંદડાના તોરણોથી શણગારેલું હતું. તે સમયે એકઠા કરેલા સમગ્ર મંગળો, દીવાઓ તથા ભેટો સાથે સર્વ પ્રજાઓ અને ઉજ્જવળ કુંડળોથી શોભતી સુંદર કન્યાઓ પૃથુરાજાની સામે ગઈ. પછી બ્રાહ્મણોની વેદ ઘોષણાઓ તથા શંખ અને દુંદુભીની ગર્જનાઓ સાથે લોકો સ્તુતિ કરવા લાગ્યા. છતાં ગર્વરહિત વીર પૃથુરાજાએ રાજમહાલયમાં પ્રવેશ કર્યો. એ વેળા જુદા જુદા સ્થળે પૂજાયેલા મહાયશસ્વી તે રાજાએ પણ પ્રસન્ન થઈ પ્રિય ઇષ્ટ વસ્તુઓ આપી તે નગરવાસીઓનો સત્કાર કર્યો. એ રીતે નિર્દોષ ચરિત્રવાળા, ગુણોથી મોટા તથા અતિશય પૂજ્ય તે મહારાજાઓએ મોટા કર્મો કરી પૃથ્વીમંડળ પર રાજ્ય કર્યું હતું અને પોતાનો ઉજ્જવળ યશ પૃથ્વી પર સ્થાપી પરમ પ્રદ પ્રાપ્ત કર્યું હતું. સૂત પૌરાણિક બોલ્યા, હે સોનક, ગુણોથી સુશોભિત અને ગુણવાન પુરુષોએ માન્ય કરેલો આદિ રાજા પૃથુનો તે યશ એ પ્રમાણે મૈત્રેય ઋષિ વર્ણવતા હતા ત્યારે ભગવાનના મહાન ભક્ત વિદુરજીએ તેમનો સત્કાર કરી કહ્યું. વિદુરજી બોલ્યા, બ્રાહ્મણોએ જેનો રાજ્ય અભિષેક કર્યો હતો એવા પૃથુરાજાએ સમગ્ર દેવોનો સત્કાર પ્રાપ્ત કર્યો. પોતાના બાહુમાં વિષ્ણુનું તેજ ધારણ કરી પૃથ્વી અને તે પૃથ્વીને દોહવારૂપ જેમના મહાપરાક્રમના એઠા ભાગોને હજુ સુધી સર્વ રાજાઓ તથા લોકપાલો સહિત સર્વ લોકો ભોગવે છે એવા તે પૃથુરાજાની કીર્તિને ક્યાં ગુણ જાણનાર પુરુષો ન સાંભળે. માટે તે પૃથુરાજાના શુદ્ધ કર્મ મને કહો. મૈત્રેય બોલ્યા, પૃથુરાજા ગંગા યમુનાની વચ્ચેના ક્ષેત્રમાં રહેતા હતા અને પોતાના પૂર્વ કર્મોથી પ્રાપ્ત થયેલા ભોગોને જ કેવલ પુણ્ય કર્મોનો નાશ કરવા ભોગવતા હતા. તેમની આજ્ઞા સર્વત્ર અખંડિત હતી અને બ્રાહ્મણ કુળ તથા ભગવાનના ભક્તો વિના સાતે દ્વીપોમાં પોતે એક જ શિક્ષા કરતા હતા. હે સજ્જનોમાં ઉત્તમ વિદુરજી, એક સમયે તે રાજાએ મોટા યજ્ઞની દીક્ષા લીધી હતી. તે વેળા ત્યાં બ્રહ્મર્ષિઓને તથા રાજશ્રીઓની સભા એકઠી થઈ હતી. તેમાં સર્વના પૂજ્ય પુરુષોની યથા યોગ્ય પૂજા થયા પછી તારાઓમાં ચંદ્રની પેઠે સભાની વચ્ચે પૃથુરાજા ઊભા થયા. એ રાજા શરીરે ઊંચા હતા. તેમની ભુજાઓ પુષ્ટ અને લાંબી હતી. વર્ણ ગોર હતો ને તેમના નેત્રો કમળ જેવા લાલ હતા. નાસિકાને મુખ સુંદર હતા. સ્વભાવે તે સૌમ્ય હતા. તેમના ખભાઓ પુષ્ટ હતા. દાંત અને મંદ હાસ્ય સુંદર હતા. છાતી વિશાળ હતી ને કેડનો પાછળનો ભાગ મોટો હતો. પેટ 3 કરચલીઓ વડે સુંદર હોય પીપળાના પાંદડાની પેઠે ઉપરથી પહોળું તથા નીચેથી સાંકડું હતું. નાભી પાણીમાં પડતી ઘૂમરીના જેવી ઊંડી હતી. શરીરે તે બળવાન હતા. તેમની બંને સાથળો સુવર્ણ જેવી ઉજ્જવળ હતી ને બંને પગ આગળના ભાગમાં ઊંચા હતા. કેસ સૂક્ષ્મ, વાકડિયા, કાળાને ચળકતા હતા. ડોક શંખ જેવી 3 રેખાઓથી ચિહ્નવાળી હતી. મહાકિંમતી 2 વસ્ત્રોમાંથી એક તેમણે પહેર્યું હતું અને બીજા વસ્ત્રને
ખેસ રૂપે નાખી શરીરના સમગ્ર અવયવોની શોભા પ્રગટ કરી હતી. તેમણે યજ્ઞ દીક્ષાનો નિયમ લીધો હોવાથી સર્વ આભૂષયો છોડ્યા હતા. કાળું મૃગચર્મ પહેર્યું હતું. શરીરે કાંતિવાન હતા. હાથમાં દર્ભ લીધા હતા અને સર્વ યોગ કર્મો કર્યા હતા. સંતાપ દૂર કરનાર અને સ્નેહાળ દ્રષ્ટિવાળા તે રાજાએ ઊભા થઈ પ્રથમ ચારે બાજુ દ્રષ્ટિ કરી. પછી સભાને હર્ષ ઉપજાવતા હોય તેમ સુંદર વિચિત્ર પદવાળું, ઉત્તમ, શુદ્ધ અને ગંભીર અર્થવાળું સંભાષણ પોતે જાણે અનુભવી અનુવાદ કરતા હોય તેમ ધીરજથી કહેવા લાગ્યા. પૃથુરાજા બોલ્યા, હે સજ્જન સભાસદો, તમારું કલ્યાણ થાવ. આ યજ્ઞમાં પધારેલા તમે મારા વચન સાંભળો. ધર્મની જિજ્ઞાસાવાળા પુરુષોએ સજ્જનો સમક્ષ પોતાને જણાવવું જોઈએ. મને મુનિઓએ સર્વનું રક્ષણ કરનાર, સર્વને આજીવિકા આપનાર, સર્વને પોતપોતાની મર્યાદામાં જુદા જુદા રાખનાર અને કુમાર્ગે જનારાઓને શિક્ષા કરનાર પ્રજાઓનો રાજા નિમ્યો છે. માટે પૂર્વ કર્મના સાક્ષી ઈશ્વર જેના પર પ્રસન્ન થાય છે તે મનુષ્યને સર્વ કામનાઓ પૂર્ણ કરનારા જે લોકની પ્રાપ્તિ વેદવાદીઓ કહે છે તે લોકની પ્રાપ્તિ આ પ્રજારક્ષણ કાર્ય કરવાથી મને પણ થશે. જે રાજા પ્રજાઓને ધર્મનું શિક્ષણ આપતો નથી છતાં જેઓ પાસેથી કર લે છે તે પ્રજાઓના પાપ ભોગવે છે અને પોતાના ઐશ્વર્યથી ભ્રષ્ટ થાય છે. માટે હે પ્રજાઓ, તમારા સ્વામી મને પીડદાનની પેઠે પરલોકમાં હિત કરવામાં ઈર્ષા રહિત તથા શ્રી ભગવાન વિશે બુદ્ધિવાળા થઈ શ્રી વાસુદેવાપર્ણ દ્રષ્ટિએ જો તમે તમારા ધર્મનું આચરણ કરો તો તમે મારા પર કૃપા કરી ગણાશે. હે નિષ્પાપ પિતૃઓ, દેવો તથા ઋષિઓ, તમે પણ મારા આ વચનને સંમતિ આપો. કેમ કે ધર્માચરણ માટે શિક્ષણ આપનાર તથા સંમતિ આપનાર બંનેને પરલોકમાં જે ફળ મળે છે તે સમાન જ હોય છે. હે મહાપૂજ્ય સત્પુરુષો, કેટલાક માને છે યજ્ઞના પતિ એ નામે કોઈ પરમેશ્વર છે, કેમ કે આ લોકમાં તથા પરલોકમાં કોઈ સ્થળે પ્રકાશયુક્ત યોગ ભૂમિઓ અને કાંતિમાન શરીરો દેખાય છે. અર્થાત આવી જગતની વિચિત્રતા ઈશ્વર વિના હોઈ શકે નહીં. માટે ઈશ્વર છે જ. મનુ, ઉત્તાનપાદ, રાજા ધ્રુવ, રાજશ્રી પ્રિયવ્રત, અમારા દાદા અંગરાજા અને આવા બીજા પણ બ્રહ્મા, શિવ, પ્રહલાદ તથા બલિરાજાને પણ શ્રી ભગવાન સાથે પ્રયોજન પડ્યું છે. અર્થાત આવા અનેક વિદ્વાનોએ માન્યું છે કે કર્મ જળ છે અને તે કર્મના ફળદાતા ઈશ્વર છે જ. માત્ર મૃત્યુની પિતૃના પુત્રીના પુત્ર વેન રાજા વગેરે ધર્મના વિષયમાં મૂઢ બનેલા અને તેથી જ શોકપાત્ર ગણાયેલો વિના બીજા સર્વે કોઈ આસ્તિક પુરુષોને તો ઈશ્વર સાથે કામ છે જ. બધા આસ્તિક વિદ્વાનોએ તો ઈશ્વરના અસ્તિત્વને સ્વીકાર્યું જ છે. કેમ કે ધર્મ, અર્થ, કામ, સ્વર્ગ અને મોક્ષ એ સર્વમાં એક સ્વરૂપે અનુસરીને રહેલો કોઈ ઈશ્વર રૂપે હેતુ હોવો જ જોઈએ. જેમ ભગવાનના ચરણમાંથી નીકળેલા ગંગાજી મનુષ્યોના પાપનો નાશ કરે છે, તેમજ ભગવાનના ચરણની સેવામાં હંમેશ વધતી સાત્વિકી પ્રીતિ સંસારથી તપેલા મનુષ્યોનો સમગ્ર જન્મોથી એકઠા થયેલા બુદ્ધિના મેલનો તત્કાલ નાશ કરે છે. એ રીતે જેનો મનનો બધો મેલ નાશ પામ્યો છે એવો પુરુષ વૈરાગ્યવાન થાય છે. વૈરાગ્યથી તેને વિજ્ઞાનનો વિશેષ સાક્ષાત્કાર થાય છે અને પછી તે સાક્ષાત્કાર રૂપ વીર્યથી યુક્ત થયેલ તે પુરુષ શ્રી ભગવાનના ચરણમાં જ વસે છે. જેથી દુઃખજનક આ સંસાર તે ફરી કદી પામતો નથી. માટે તમે પણ નિષ્કપટ થઈ પોતાની આજીવિકાઓ, મન, વચન ને કાયાના ગુણ, ધ્યાન, સ્તુતિ, પૂજા વગેરે અને પોતાના નિત્ય નૈમિત્તિક કર્મ એ સર્વેથી જેમનું
ચરણ કમળ સર્વ કામનાઓ પૂર્ણ કરે છે તે શ્રી ભગવાનનું જ ભજન કરો, જેથી પોતાના અધિકાર પ્રમાણે અવશ્ય કાર્ય સિદ્ધિ થશે જ. કેમ કે એ ભગવાન જ સ્વ સ્વરૂપે વિશુદ્ધ, વિજ્ઞાન ધન અને ગુણ રહિત છે. તો પણ આ કર્મ માર્ગમાં જાત જાતના દ્રવ્યોથી, તે દ્રવ્યોના વર્ષોથી ખાંડવું વગેરે ક્રિયાઓથી, મંત્રથી, અર્થોથી, સંકલ્પોથી, પદાર્થોની શક્તિથી અને જ્યોતિષ્ટોમ આદિ નામોથી અનેક વિશેષણોવાળા યજ્ઞરૂપ થાય છે. જેમ અગ્નિ લાકડામાં રહી તે લાકડાની પેઠે જ લાંબો અને વાંકો ચૂકો વગેરે ગુણોવાળો જણાય છે. ખરી રીતે અગ્નિ કેવળ પ્રકાશ સ્વરૂપ જ છે. તે જ પ્રમાણે ભગવાન પણ કેવળ પરમાનંદ સ્વરૂપ છે. તો પણ પ્રકૃતિને ક્ષોભ પમાડનાર કાળ, વાસના અને પુણ્ય પાપ રૂપી કર્મથી ઉત્પન્ન થયેલા શરીરમાં વિષયાકાર બુદ્ધિ પામીને યજ્ઞ યાગાદિ ક્રિયાના ફળ રૂપે જણાય છે. અર્થાત યજ્ઞ યાગાદિ ક્રિયાના ફળ પણ ભગવત સ્વરૂપ જ છે. અહો, અત્યંત આનંદની વાત છે કે મારી આ પ્રજાઓ પૃથ્વી પર પોતાના વ્રતમાં દ્રઢ રહી પોતાના ધર્મના યોગથી યજ્ઞ ભોગતા દેવોના પણ અધીશ્વર તથા ગુરુ શ્રી હરિનું નિરંતર પૂજન કરે છે અને તે દ્વારા મારા પર કૃપા કરે છે. વળી જે બ્રાહ્મણો તથા ભગવાનના ભક્તોના કુળ મોટી સમૃદ્ધિઓ વિના પણ ક્ષમા, તપ અને વિદ્યા વડે પોતાની મેળે અત્યંત પ્રકાશી રહ્યા છે, તેમના પર રાજકુળની તેજ કદી પ્રભાવ ન કરો. રાજકુળનું તેજ બ્રાહ્મણ કુળ તથા ભગવત ભક્તોના કુળ પર પોતાની સત્તા ન ચલાવે એ મારી પ્રાર્થના છે. અરે પુરાણ પુરુષ શ્રી હરિ પણ બ્રાહ્મણો પર ભક્તિ રાખે છે અને બ્રાહ્મણોના ચરણોને વંદન કરવાથી પોતે અવિનાશી લક્ષ્મી તથા જગતને પવિત્ર કરનાર યશ આપે છે અને અતિ મહાન પુરુષોને પણ પૂજ્ય થાય છે. જે બ્રાહ્મણોના કુળનો સેવાથી પ્રાણી માત્રની હૃદય ગુહામાં વસનારા સ્વયં પ્રકાશ ઈશ્વર અત્યંત પ્રસન્ન થાય છે. કેમ કે ઈશ્વરને બ્રાહ્મણો પ્રિય છે, માટે શ્રી હરિના ધર્મમાં તત્પર રહેનારા પુરુષોએ વિનયયુક્ત થઈને બ્રાહ્મણ કુળની જ અત્યંત સેવા કરવી. જે બ્રાહ્મણ કુળનો નિત્ય સંબંધ રાખી સેવા કરવા વડે પુરુષ પોતાની મેળે જ્ઞાનના અભ્યાસ વિના પણ ઉત્તમ કલ્યાણ પામે છે. કેમ કે તેમની સેવાથી મનુષ્યનું ચિત્ત તત્કાળ શુદ્ધ થાય છે. આવા બ્રાહ્મણો વિના બીજા દેવોનું મુખ અહીં ક્યું છે? અર્થાત બ્રાહ્મણોની સેવાથી જ યજ્ઞાદિનું ફળ, જ્ઞાન ફળ વગેરે સર્વ કંઈ મળે છે. ભગવાન સર્વદેવમય અને ચૈતન્ય મૂર્તિ છે. આવું તત્વજ્ઞાન ધરાવતા વિદ્વાન પુરુષોએ જે બ્રાહ્મણોના મુખમાં પૂજ્ય ઇન્દ્રાદિ દેવોને શ્રદ્ધાપૂર્વક હોમેલા હવિષને ઉપનિષદોએ જ્ઞાનવદ તરીકે વર્ણવેલા અનંત ભગવાન જે પ્રમાણે જમે છે તે પ્રમાણે જળ અગ્નિ વિશે હોમેલું જમતા નથી. અર્થાત શ્રી હરિનું મુખ બ્રાહ્મણો જ છે. બ્રાહ્મણોને જમાડવાથી શ્રી હરિને જ જમાડિયા ગણાય છે. વળી જે બ્રાહ્મણો શ્રદ્ધા, તપ, મંગળ, મૌન, સમય અને ચિત્તની સ્થિરતાપૂર્વક શુદ્ધ અને સનાતન વેદ નિત્ય ધારણ કરે છે, તેના અર્થનો પણ વિચાર કરે છે કે જે વેદમાં દર્પણમાં મુખની પેઠે આ વિશ્વનું સ્વરૂપ દેખાય છે, તે બ્રાહ્મણોના ચરણ કમળની રજને હે આર્યજનો, હું જ્યાં સુધી જીવું ત્યાં સુધી મારા મુકટ પર ધારણ કરું એવી મારી પ્રાર્થના છે. કેમ કે જે રજને નિત્ય ધારણ કરતા પુરુષના પાપ તરત નાશ પામે છે અને સર્વ ગુણો પ્રાપ્ત થાય છે, એ પ્રમાણે ગુણોનું પાત્ર બનેલા શીલરૂપી ધનવાળા કૃતજ્ઞ અને વૃદ્ધ પુરુષોના આશ્રય કરનારા પુરુષને ધર્મ, અર્થ, કામ તથા મોક્ષ નામની સંપત્તિઓ અનુક્રમે સારી રીતે પ્રાપ્ત થાય છે. માટે તે બ્રાહ્મણ કુળ, ગાયોનું કુળ તથા ભક્તિ સહિત ભગવાન મારા પર પ્રસન્ન થાવ. મૈત્રેય બોલ્યા, પૃથુ રાજાએ એમ કહ્યું એટલે સદાચારનિષ્ઠ પિતૃઓ, દેવો
તથા બ્રાહ્મણો પ્રસન્ન ચિત્તે ધન્ય ધન્ય એમ કહી તેમની સ્તુતિ કરવા લાગ્યા ને બોલ્યા, પુત્રેણ જયતે લોકાન. પુત્ર વડે મનુષ્ય સર્વલોક જીતે છે. આ વેદ શ્રુતિ સાચી છે, કેમ કે બ્રહ્મદંડથી નાશ પામેલ પાપી વેન નરક તરીકે ગયો છે. હિરણ્યકશ્યપી પણ ભગવાનની નિંદાથી નરકમાં પડવાની તૈયારીમાં હતો, પરંતુ પ્રહલાદના પ્રભાવથી નરક તરી ગયો છે. હે વીર પુરુષોમાં શ્રેષ્ઠ, હે પૃથ્વીના પિતા, તમે અનેક વર્ષો સુધી સારી રીતે સુખપૂર્વક જીવો, કેમ કે સર્વલોકની સ્વામી શ્રી અચ્યુત ભગવાનમાં તમારી આવી ભક્તિ છે. અહો હે પવિત્ર કીર્તિવાળા, તમે અમારા નાથ છો. તેથી જ હવે અમે પછી ભગવાન રૂપી નાથવાળા એટલે ભગવાનના ભક્ત થયા છીએ, કેમ કે તમે અત્યંત ઉત્તમ કીર્તિવાળા અને બ્રાહ્મણોની રક્ષણ કરનારા શ્રી વિષ્ણુ ભગવાનની કથા કહો છો. હે નાથ, પોતાના સેવકોને તમે આવો ઉત્તમ ઉપદેશ આપો એ કાંઈ આશ્ચર્ય નથી, કેમ કે પ્રજાઓ ઉપર પ્રેમ રાખવો તે દયાળુ મહાપુરુષોનો સ્વભાવ છે. હે પ્રભો, પ્રારબ્ધ નામના કર્મોને લીધે નાશ પામેલી દૃષ્ટિવાળા થઈ ભટકતા અમારો અજ્ઞાનરૂપી અંધકાર આજે તમે નષ્ટ કર્યો છે. પોતાના તેજથી બ્રાહ્મણ જાતિમાં પ્રવેશ કરી ક્ષત્રિય જાતિનું, ક્ષત્રિય જાતિમાં પ્રવેશ કરી બ્રાહ્મણ જાતિનું અને તે બંને જાતિમાં પ્રવેશ કરી આ જગતનું રક્ષણ જે કરો છો, તે વૃદ્ધિ પામેલા સત્વગુણવાળા તમને મહાપુરુષને અમે નમસ્કાર કરીએ છીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણ ચતુર્થ સ્કંદ અધ્યાય 21 સમાપ્ત. જય શ્રી કૃષ્ણ.